રંજન ભટ્ટની ઉમેદવારી પાછી ખેંચવી, એમનું એવું કહેવું કે હું ચૂંટણી લડવા માટે મારી અનિચ્છા છે, તો અનિચ્છા તો હતી નહીં, એમને લડવી હતી. એટલે હમણાં થોડા દિવસ પહેલા જેવું કહ્યું હતું કે 10 લાખની લીડ એમણે લેવી છે. પણ એના પછી હવે એમની ઉમેદવારી પાછી ખેંચવાની વાત આવી. ભારતીય જનતા પાર્ટી આટલી બેકફૂટ પર શું કામ દેખાઈ રહી છે? શું લાગે છે, તમારું ઓબ્ઝર્વેશન શું કહે છે? બેન, કદાચ આપની સાથે અથવા તો અન્ય ટીવી ચેનલ સાથે પણ મેં જયારે વાત કરી છે ત્યારે મેં એક વાત અચૂક કરી હતી કે આ ચૂંટણી ઐતિહાસિક થવાની છે બંને રીતે. હિન્દુસ્તાનના ઇતિહાસની ઐતિહાસિક મેં કીધેલી. એનું ગુજરાતી એવું નથી કે ભૂતકાળમાં આવા બનાવ બન્યા નથી, પરંતુ આ વખતે જે બની રહ્યું છે એ અનબિલીવેબલ છે. જેમ કે ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રી શાસન હોવા છતાં જે રીતે અત્યાર સુધીમાં હજી 3-4 બેઠકનું તો કોકડું ઉચકાયું નથી, કોકડું ઉકેલાયું નથી, જુનાગઢ, અમરેલી વગેરેનું. અને એમાં હા, અને પાછા રંજનબેન નું આ રીતે બુદ્ધિપૂર્વક પાછું ખેંચી જવું, આ છે. આને એક રીતે કેવું હોય તો ભારતીય જનતા પાર્ટીનું તથાકથિત જે શિસ્ત કહેવામાં આવે છે ને, એના હવે લીરે લીરા ઉડી રહ્યા છે બેન. કોઈ પેલા બધા જ લોકો એમ કે છે કે અમને હાઈકમાન્ડ જે કે અમે તો એક સૈનિક છીએ, અમે એના સમર્પિત કાર્યકર્તા છીએ, અમારા માટે શિરોમાન્ય હોય છે. આ બધી જે કહેવાતી વાતો હતી એનો અત્યારે સંપૂર્ણપણે ધ્વંસ થઈ ચૂક્યો છે. કારણ કે રંજનબેન ભટ્ટ વિશે આપણે બધા જાણીએ છીએ કે બહુ જ મોટે પાયે વિરોધ વંટોળ હતો અને વિરોધના પોસ્ટર લાગ્યા હતા વગેરે વગેરે. પણ જ્યોતિ બને જ્વાલા, શિસ્ત બને સ્વાહા. આ જે વાત આપણે થઈ હતી, જ્યોતિ બને જ્વાલા, શિસ્ત હો ગઈ સ્વાહા, આ એના જેવું થયું છે બેન. કારણ કે આ ધૂંધવાટ શું છે તમને કહું, આ કેસમાં તો જ્યોતિબેન પ્રમાણમાં વધુ સાચા છે. કારણ કે આ બેન જે છે રંજનબેન, એની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોય ત્યારે તમે ટિકિટ આપો એટલે એક મનસ્વીપણું તો દેખાય છે. વડોદરા મહાનગરપાલિકાએ જમીન કૌભાંડમાં બેનની કેટલીક જમીન પાછી લઈ લીધી હતી. એની ઉપર કઈ એક્શન નતા લેવાના એ જુદી વાત છે, પણ એ જમીન તો પાછી લઈ લીધી હતી. પછી વિદેશમાં ક્યાંક મોલ બનાવ્યા છે, અહીંયા મોલ બનાવ્યા છે, એવું તો જ્યોતિબેને પણ કીધેલું. તો સાવ ખોટું તો નથી. અમસ્તો કઈ જુવાડો ન થાય, કઈક સળગતું હોય નક્કી છે. પક્ષને અત્યારે અમને આપણે એક વિશ્લેષક તરીકે પણ એમ કહીએ કે જયારે પક્ષને અત્યારે 10 આંગળીએ ઘીમાં છે, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, તો આવા કોન્ટ્રોવર્સિયલ લોકોને શું કામ એ લોકો ટિકિટ આપતા હશે ને? જે પ્રમાણિત કે સમર્પિત છે ને શું કામ નહીં આપતા હોય? આ એનું રિએક્શન છે. અને આ કેવળ વડોદરા નહીં, હું તમને કહું, હવે બીજો બેન વડોદરાથી જ આવતો આ સળગ્યું હતું અને હવે બીજે પણ થશે. અહીંયા આપને કહું છું, વાંકાનેરના ધારાસભ્ય છે, એને તો મોહન કુંડારિયાને ટિકિટ ન મળી એટલે જશ્ન મનાવ્યો કાયદેસરનો. અને એને કીધું કે સારું થયું, હવે એવા લોકોને ટિકિટ મળી છે જે અમને ગાળો નહીં આપે, ધમકી નહીં આપે. બરાબર. પછી એ જ મોહન કુંડારિયાએ અહીંયા જયારે પરસોત્તમભાઈ રૂપાલાને ટિકિટ મળી તો એને એમ કીધું કે એક નાનું છોકરું રડતું હોય તો એને છાનું રાખવા માં જે રીતે મોટા છોકરાનું રમકડું ખેંચીને નાનાને આપી દે, એવું અમારે ત્યાં કરવામાં આવ્યું છે. એટલે પણ એનો અર્થ એમ છે કે એ પણ સંતુષ્ટ તો હતા જ નહીં. એટલે આ જે એ લોકો ધીમા સુરે થયા અને વડોદરામાંથી ભસ્માસુર થયું છે. તો આ તો હજી પણ વધવાનું. કારણ કે આ વખતે ભારતીય જનતા પાર્ટી અનેકો પ્રયોગો કર્યા છે. આપને કહું, કોંગ્રેસમાંથી આવેલા કે મૂળ ભાજપના ન હોય એવા કે એવા અનેક લોકોને જે ઉચ્ચાર્યા છે. એટલે મેં શરૂઆતમાં મને યાદ નથી કે કઈ ચેનલમાં કીધું છે, પણ મને એક વખત કીધેલું કે કોઈ એમ માનતું હોય કે આ વખતે વન સાઇડેડ ગેમ છે, તો એવું નથી. આ વખતે ભારતીય જનતા એટલે કે ઓલ્ડ ભારતીય જનતા પાર્ટી વર્સિસ ન્યૂ ભારતીય જનતા પાર્ટી, આવું મેં એક વાત કરેલી કે મૂળ ભારતીય જનતા પાર્ટી પ્લસ વર્સિસ આજની ભારતીય જનતા પાર્ટી, એનું આ વખતે લડત થવાની છે ને, જેનો અત્યારે અમે ચર્ચા કરી રહ્યા છે વડોદરા કેસમાં. ઓકે, આમાં એક પછી એક ઘટનાક્રમ જગદીશભાઈ જોઈએ તો ઉદાહરણ તરીકે એક તો ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં અંદરથી વિવાદો થવા, ચૂંટણી વખતે કહ્યું હતું એની પહેલા કે મોટાભાગના લોકોને ટિકિટ કાપીશું, પણ કોઈની ન કાપી, માત્ર એવા લોકોની જ કાપવામાં આવી કે જેમના કાપવાથી કશો ફરક નથી પડવાનો. એટલે પંચમહાલ, રાજકોટ જેવા અપવાદોને બાદ કરીએ તો મોટાભાગના લોકોને રિપીટ કર્યા, નવાને ચાન્સ ના મળ્યો. અને વિપક્ષો પર જે રીતે કાર્યવાહી થઈ રહી છે, કેમ કે કોંગ્રેસના અકાઉન્ટ ફ્રીઝ છે,
ઝારખંડમાં હેમંત સોરેન અરેસ્ટ થઈ ગયા છે, આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી જેલમાં છે. તો ભારતીય જનતા પાર્ટી આટલી અંડર કોન્ફિડન્ટ શું કામ છે? કેમ કે એટલો બધો પણ માહોલ ખરાબ નથી એમના માટે, જે પ્રકારના સ્ટેપ એ લોકો લઈ રહ્યા છે. બેન સર સાથે આપણે જે ડિબેટ કરી હતી રાતની, ત્યારે મેં આપને હા, ખબર છે, મેં આપને કીધેલું કે એક વસ્તુ તો કહું કે લોકોમાં એ વાત તો ચોક્કસ જ પડેલી છે કે ભારતીય જનતા પાર્ટી વિપક્ષ મુક્ત કોંગ્રેસ ભારત ઈચ્છે છે. પેલા કોંગ્રેસ મુક્ત ભારત તો સમજાતા, હવે તો વિપક્ષ મુક્ત એટલે એ જો હુકમી કયો કે તાનાશાહી કયો કે હિટલરશાહી કયો કે એક હતું શાસન કયો, સામ દામ દંડ ભેદ અજમાવે છે એવી વાત તો કરી જ રહ્યા છે આખી પ્રજા. પરંતુ એને ખબર છે કે વિપક્ષ નબળો છે અને કાંઈ છે નહીં, એટલે એ ચલાવી લે છે. પણ મેં આપને કાલે કીધું હતું કે જો તુક્કો તો તુક્કો કયો, પણ જો ભારતીય વિપક્ષો બહિષ્કારનું આંદોલન કરે ને તો હજી તમને કહું શ્રીમંત કાલે કીધું હતું કે હારવાના તો છે જ અત્યારની પોઝિશન જોતા. પણ હવે જો ધીરે ધીરે મેં કાલે કેજરીવાલના કેસમાં કીધું હતું અને આ બાબતમાં મેં આપને કીધું હતું કે જો આ વિપક્ષો આને સહાનુભૂતિમાં કેળવવામાં કન્વર્ટ સફળ કરે. થશે તો ભારતીય જનતા પાર્ટીને બહુ ભારે પડવાનું છે. આ મારું પહેલું સેન્ટેન્સ હતું જેનું અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે એવું હવે ધીરે ધીરે લાગી રહ્યું છે. કારણ કે એક વસ્તુ કહું કે જયારે બધી જ બાબતો તમારી તરફેણમાં હોય તો તમારે હવે અતિશયોક્તિ કરવાની જરૂર નથી. જીતા પહેલા આ તો જીતા પહેલા હા, એટલે આ તો અત્યારે જીતી ગયા હોય એવી રીતે તમે ભલે કોઈ માણસ અપરાધી હોય એને સજા કરો ઠીક જ છે, પરંતુ આપણે ક્યાં દૂધે જોયેલા છે? આપણે એટલે કે ભારતીય જનતા પાર્ટી પર ક્યાં દૂધે જોયેલી છે? તો તમે અત્યારે તમારી પાસે સત્તા છે એટલે તમે સામ દામ દંડ ભેદથી સમૂળા વિપક્ષને સાવ નેસ્ત નાબૂદ કરવાની કાર્યવાહી કરી રહ્યા હો તો જનતા ઉપર એવું તો ચોક્કસ જ લાગે કે સમથિંગ ઇઝ રોંગ. કારણ એવું છે કે કોઈ ભારતીય જનતા પાર્ટીને પવિત્ર નથી માનતું. અત્યારે બીજાની કમ્પેરમાં ઠીક છે એવું માને છે, પરંતુ તમે કઈ દૂધે હું તમને તે દિવસે ભાઈ વાત કરી હતી કે એક માણસ સરેરાશ એક મહિનાનો 1500-2000 રૂપિયા કે 500-1000 રૂપિયા નાનો હોય તો લાંચ અચૂક આપે છે. પછી ટ્રાફિકમાં છૂટવાથી માંડીને મહેસૂલના કામ હોય તો પણ ક્યાંય પૈસા વગર કામ થતું નથી, આપણે બધા જાણીએ છીએ. તો ભારતીય જનતા પાર્ટી એવું કોલર ઊંચી કરીને કહી ન શકે કે બાકી બધા બદમાશ છે કે ભ્રષ્ટાચારી છે. ભારતીય શાસનમાં પણ પ્રોબ્લેમ તો છે જ. એટલે અત્યારે જે થઈ રહ્યું છે અતિશયોક્તિ થઈ રહ્યું છે અને એ દાવ કદાચ ઉલટો પડે તો ના નહીં કરે. શરૂઆત તો હા, થઈ ગઈ છે. એક્ઝેક્ટલી. હા, વાત સાચી. અને રંજનબેન ભટ્ટનું ઉમેદવારી પાછી ખેંચવી એ જ બતાવે છે કે જનતા સંગઠન આ બધાના પ્રેશરની અસર તો થાય છે ભારતીય જનતા પાર્ટી પર. કેમ કે સંગઠનમાં જ્યોતિબેનના કારણે હિંમત ખુલી. જ્યોતિબેને સામે આવીને કહી દીધું એટલે થોડા શહીદ થઈ ગયા એમાં. પણ બાકીના સંગઠનના જે લોકો હતા એમણે ઇન્ટરનલી મેસેજ પહોંચાડ્યો કે અમે ભાઈ આ સાંસદ માટે મહેનત નહીં કરીએ. અને એટલે જે સાંસદ કાલે એવું કહેતા હતા કે 10 લાખની લીડ લાવીશું, એ આજે સવારે અચાનક ટ્વીટ કરીને એવું કહે છે કે ભાઈ મારે ચૂંટણી નથી લડવી અંગત કારણોસર. તો એ અંગત કારણોસર હોતું નથી. ભાજપમાંથી ફોન આવે, જેમ નીતિન કાકાએ પણ ટ્વીટ કરી દીધી હતી કે ભાઈ મારે હવે હું મારી દાવેદારી પાછી ખેંચું છું મહેસાણામાંથી. તો મોટા ભાગે સંગઠન ઉપરથી ફોન કરતું હોય છે કે બે ભાઈ ટિકિટ નહીં આપીએ. હા, એ જ કહું છું, જેને કોઈ ન પહોંચે એને એનું પેટ પહોંચે. આપણે ગામડામાં કહેવત છે. આ ભારતીય જનતા પાર્ટીને એનું પેટ જ પહોંચી રહ્યું છે બેન. કે જ્યોતિબેને બગાવત ફૂંકી, એના ફૂંકા પછી બીજા બધામાં પણ ધીરે ધીરે આ બગાવતના તીખારા આ પ્રસરવાના અને દાવાનો લાગવાનો. હા, એનું કારણે તમને કહું CR પાટીલ મેં ઉદાહરણ પણ આપેલું કાલ કે પરમ દિવસે કે CR પાટીલે જયારે આ ચેતન ઇનામદારના કેસમાં એને શું બાઇટ આપી હતી કે ભાઈ પાર્ટીમાં કોને લેવા કોને નહીં એ તો પક્ષ નક્કી કરશે, કઈ ધારાસભ્ય થોડા નક્કી કરે. એમ જે બોલ્યા હતા એનો અર્થ છે ધારાસભ્ય તમે હા બાજી મૂળા માનો છો. અને એ પાછા CR પાટીલ જો એ ચિમન શુક્લ જેવા કે કેશુભાઈ પટેલ જેવા કે કાશીરામ રાણા જેવો વ્યક્તિ બોલે તો હજુ ઠીક ગણાય. કારણ કે એનું કોઈ જિંદગી ખપાવી હતી આમાં ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યક્રમમાં. CR પાટીલ તો ઠીક છે અત્યારે બુદ્ધિપૂર્વક એને બકડીયું મળી ગયું છે ને ચાલે છે નો ડાઉટ. પણ કોન્સ્ટેબલ ની જેમ ન ચાલે પક્ષ. મેં પેલા કીધેલું તમે કોન્સ્ટેબલ ની જેમ કાટલો પકડીને આરોપીને ધમકાવો એમ ધારાસભ્યને ધમકાવી ન શકો. આના બહુ ઘેરા પડઘા પડવાના. કારણ કે ધારાસભ્ય જેવી વ્યક્તિ હોય તો એને 5-50 લાખ લોકો ઓળખતા હોય છે ને પોતી કઈક એક ઓળખ હોય છે. આવી રીતે તમે સાવ નિગ્લેક્ટ કરી નાખો કારણ કે તમે અત્યારે બધી જ રીતે સામદામ દંડભેદથી સક્ષમ છો એટલે બીજાને ભાજીમૂળા સમજો તો પણ વાજબી નથી. એટલે જે લોકો અને અમારા ત્યાં તો થયું જ છે જ્યોતિબેનમાં
અમારે સૌરાષ્ટ્ર કચ્છમાં તો બેન આપણે ખ્યાલ જ છે, એટલે કઉ છું અમારે ત્યાં તો બે વાહન ભટકાય ને એ વાહનનો ઓછો અકસ્માત થાય, પછી વાહક ભટકાય એ વાહક નો વધારે અકસ્માતમાં ઈજા થાય, કારણ કે અહીંયા ઈગો કયો તો ઈગો ને વટ કયો તો વટ વચન ને આ વીરતા એ અમારા સૌરાષ્ટ્રની ઓળખ છે. અહીંયા કોઈ ધારાસભ્યને જો એમ કહેવામાં આવ્યું હોત કે ભાઈ તમારી કઈ થોડું નક્કી છે પક્ષને ધારે, તો તમારી જાણ કદર કાંઈ ઈ પક્ષમાંથી નીકળી જાય ને હામે હામ મોટા મોટ કહી દે કે થાય કરે છે તમે કોણ પડી વગેરે વગેરે. એટલે આ પ્રકારનું જે રફ વાતાવરણ છે ને રફ વર્તન છે બેન, એનો આ ભારતીય જનતા પાર્ટી હજી તો આ શરૂઆત છે, જો આ નહીં દબાવવામાં આવે તો હજી તમને કહું આપણને બ્રેકિંગ ન્યૂઝો મળ્યા કરશે, એ જુદી વાત છે, પણ પક્ષને બહુ જ ભારે પડવાનું છે, એમાં કોઈ સંશય નથી. ઓકે, અચ્છા. બીજો એક પ્રશ્ન પોરબંદરને લઈને પણ છે, કેમ કે પોરબંદર લોકસભામાં કોઈ પાટીદાર છોકરાઓ વિડીયો વાયરલ કરે કે ભાઈ આ વખતે મનસુખ માંડવિયાને નહીં જીતવા દઈએ. બીજી બાજુ તમે બધી રીતે સેટિંગ કરવાની કોશિશ થાય ત્યારે માણાવદરમાં જે એક્સ એમએલએ હતા જવાહર ચાવડા ગેરહાજર દેખાય, એમનો ફોર્સ પણ ના દેખાય. એટલે આ બધા ચક્રમાં તમને શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પર બનાસકાંઠા, વલસાડ, ભરૂચ અને ચોથી આ વડોદરા સામે આવી, કોઈએ આણંદની પણ વાત કરી કે આણંદમાં પણ મિતેશ પટેલને બદલ સીટો પર પ્રેશર દેખાઈ રહ્યું છે? વલસાડ ને એ બાજુની તો બહુ મને અંદરની ખબર નથી, પણ આઈની તમને કહું બેન કે પોરબંદરમાં મોટો ડખો છે. મનસુખભાઈ માંડવિયા આયાતી છે, ભૂતકાળમાં પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી આયાતી ઉમેદવાર જ આમ તો જોકે લડ્યા હતા જીતા હતા, પરંતુ એમાં ને મનસુખભાઈમાં ફેર છે. ભૂતકાળમાં જે લોકો હરિભાઈ પટેલ કયો, રમેશ ફળદુ કયો, બધા જે લોકો લડ્યા હતા કે ગોરધનભાઈ જાવિયા કયો, આ બધા ધરાતલ લોકો હતા, એટલે કે ખેડૂત વર્ગના હતા ને લોકો સાથે ખભે ખભા મિલાવીને વાત કરી શકે એવા હતા. મનસુખભાઈ માંડવિયા સોફિસ્ટિકેટેડ છે, એ ભણેલા ગણેલા છે, સુટેડ બુટેડ છે, એ સફારીમાં ફરે, એ ગ્રામીણ પોશાકમાં પણ હોતા નથી, અને બીજું એને તૈયારી કરી હતી ભાવનગર અને પાલિતાણા તરફની, અને એ તો વળી બધા અહીંયા ટપકી પડ્યા છે. એમ તો આને અમરીશ ઢેર વાળું જે ઓપરેશન પાર પડ્યું ત્યારે એવી ગણતરી હતી કે ભાઈ અમરીશ ઢેર જે છે એને વિધાનસભા લડાવવી અને હીરાભાઈ સોલંકી જે રાજુલાના ધારાસભ્ય છે એને લોકસભા લડાવવી, તો એના કારણે આ ભાઈને ત્યાંથી ઉચકી ભાવનગરથી અને એને પોરબંદરમાં ટિકિટ આપવામાં આવી. તો પોરબંદરની સાથે એનું કોઈ જીદ્દું આમ કાયદેસરનું કનેક્શન નથી. તમે ભારતીય જનતા પાર્ટીના છો એ સમજ્યા, પણ પોરબંદર ત્યારે મેં આપને પેલા જે નામ ગણાવ્યા હરિભાઈ પટેલ તો રાજકોટના હતા, રાજકોટ પોરબંદર, કારણ કે મત વિસ્તારમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, આ ભાયાવદર આ બધું આવે જ છે. તો ઈ હરિભાઈ પટેલ છે એ પણ પોરબંદર ના જ ગણકાય, પોરબંદર અને કુતિયાણા બે જ છે મેયર લોકોનું, બાકી બધું કડવા લેવા પાટીદારો બહુ સંખ્યા છે. તો એ છે. પછી રમેશ ફળદુ છે ગોંડલના હતા, તો બધાય ભારતીય જનતા પાર્ટીના હોવા ઉપરાંત ખેડૂત જેવા હતા, લોકોને એમ લાગતા કે કાંઈક આપણા છે, કારણ કે એના ચહેરાથી જાણીતા હતા, 500 વખતથી પોરબંદર ગયા હોય. ત્યારે આ ભાઈ મનસુખ માંડવિયા છે તો આવતા તો પણ ભાવનગર જ જતા, ભાવનગર પાલિતાણા જતા, ત્યાં એનો પ્રચાર પ્રસાર વગેરે કરતા. પોરબંદરમાં તો જેમ મહાત્મા ગાંધીની કદાચ એમના ફોન આવે એવું લાગી રહ્યું છે મને, પણ બીજા બધા લોકો બહુ બેન ડિસ્ટર્બ કરે છે બધા. હા, યસ 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 જગદીશ. હા, તો મનસુખભાઈ માંડવિયા સુટેડ બુટેડ છે, સોફિસ્ટિકેટેડ છે, વધુ પડતા ભણેલા છે, એટલે ગામડાના લોકોની પોતિકા નથી લાગતા. આ એક પ્રોબ્લેમ છે. હા, એ વાત સાચી. વહીવટમાં ગમે તેટલા સારા હોય, ગ્રાઉન્ડ પર શું? હા, પછી ત્યાં દાવેદાર હતા જયેશ રાદડિયાની પણ દાવેદારી માનવામાં આવતી હતી ને એની ઈચ્છા હતી, પક્ષે એને ન આપી. તો એક ભલે અત્યારે જયેશભાઈ એને આગળ લઈને ફરતા હોય, પણ રાજકારણમાં તમારી જાણ ખાતર સામેવાળા કરતા સાથેવાળાનો વધારે ભય રાખવો જોઈએ, એટલે એ પણ એક પ્રોબ્લેમ છે. અને પ્રોબ્લેમ નંબર 3 કે વિઠ્ઠલભાઈ રાદડિયા જે છે એના રણનીતિકાર જે કહી શકાય એવા લલિત વસોયાને કોંગ્રેસે ટિકિટ આપી છે. એટલે લલિત વસોયાને ખબર છે કે વિઠ્ઠલભાઈ જીતવા માટે કોને શું કહેતા અને કેમ મળતા, તો એ રણનીતિનો પણ લલિત વસોયા જાણતા છે. અને પાછો એ પાટીદાર છે, પાછો ઝુંઝારું છે, લડત યુવાન છે, અને પોરબંદરમાં એના તળિયા ઘાસી ગયા અમારી ભાષામાં કહીએ તો.
તો આ જે બધું છે તો લોકો એમ વિચારે ને કે ભાઈ આપણે માની લો કે મનસુખભાઈ જીતી પણ જાય તો એને કહેવા માટે તો આપણે દિલ્હી જ જવું પડશે ને કાંઈ પણ પ્રશ્ન હોય તો. જયારે કોઈ હા દલિત વસ્તી એ તો ઘરમાં આવો એમાંથી બહાર નીકળો ગલીમાં એના જેવું છે. એટલે લોકોના તરફ ત્યાં તમે જે કહો છો કે યુવાનોમાં કેટલીક વાત આવી એ વાત સાચી છે અને અંદર ખાને અહીંયા પણ આવો એક ડખો ચાલી રહ્યો છે. જો ભારતીય જનતા પાર્ટી હજી કઈક વિચારે તો છે પણ 5 લાખ ની તો ભૂલી જવાની, જીતી જાય તો ઘી છે. આવું દરેક ચેનલમાં આપણે કીધેલું છે પોરબંદરની બેઠક માટે. આજે ફરીથી પણ કહું છું, જીતી જાય એટલે ઓહો બસ. વાત સાચી. વિસાવદરની ચૂંટણી જેમ કે જાણી જોઈને ટાળવામાં આવી, એ ક્લિયરલી દેખાયું. કેમ કે એક વિસાવદર જ એવી હતી કે જે સૌથી વધારે રસપ્રદ થવાની હતી, કેમ કે એ વિધાનસભાનો માહોલ એન્ટી ઇન્કમ્બન્સી વાળો રહ્યો છે મોટા ભાગે, અને એ લોકો સત્તાની સામે મતદાન કરતા હોય છે. એવી વાત સામે આવી કે ભાઈ ગોપાલ ઇટાલિયા મેદાનમાં ત્યાં ઉતરી શકે છે, તો ત્યાંની ચૂંટણી જાહેર ના થઈ. બીજું એક જે ન સમજાવ્યું એ હતું અમરીશ ડેરને લઈને, કેમ કે અમરીશ ડેર માટે રાજુલા ખાલી કરાવવાના હતા એવી વાત આવી, પણ અમરીશ ડેર તો એક મ્યાનમાં બે તલવાર જેવું થયું રાજુલામાં ઉપરથી, કે જેવી ભાવનગરમાં નીવુબેનની ટિકિટ જાહેર થઈ કે તરત જ રાજુલામાં જાફરાબાદમાં ફટાકડા ફૂટ્યા કે ભાઈ અહીંયા તો ભાઈનું જ શાસન હતું ને ભાઈનું જ શાસન રહેવાનું છે. તો એનો મતલબ એ જ થયો કે રાજુલામાં પણ આવનારા સમયમાં એ જ પ્રોબ્લેમ થવાનો કે અમરીશ ડેરનું એક અલગ જૂથ છે, હીરા સોલંકીનું અલગ જૂથ છે, ને એક મ્યાનમાં બે તલવાર રહેશે નહીં. જો કે બેન ત્યાં જૂથ ભલે નથી, જૂથ નથી, પણ ત્યાં એક સ્થિતિ જરા જુદી છે. ત્યાં સામ્રાજ્ય છે આ બંનેનું છે, હીરાભાઈ સોલંકીનું પણ છે, અમરીશભાઈ ડેરની તો પોતીકી એવી ઓળખ છે. જો હીરાભાઈ સોલંકી છે એ પરસોત્તમ સોલંકીના ભાઈ છે અને કોળી સમાજના અગ્રણી છે, આ વાત હકીકત છે. એને કારણે છે. પણ ભાઈ અમરીશ ડેર તો પોતે જ એટલા લોકપ્રિય છે અને એ ભારતીય જનતા, મૂળ તો ભારતીય જનતા પાર્ટીમાં જ હતા, પછીથી એ કોંગ્રેસમાં ગયા હતા. પણ એનું તો પોતીકું બોન્ડ એટલું છે કે ક્યારે ત્યાં આવું જૂથમાં જ નહીં થાય જેવું અત્યારે રાજકોટ કે પોરબંદરમાં દેખાઈ રહ્યો છે, જ્યોતિબેનમાં દેખાઈ રહ્યો છે, રંજનબેનમાં એવો નહીં દેખાય. હા, ફટાકડા ફૂટ્યા એ શું થયું બુદ્ધિપૂર્વક એમ, પણ એ લોકો એના રાઇવલ નથી. એનું કારણ એ છે કે બંનેને મોરારી બાપુના આશીર્વાદ છે. એટલે એ આમ જુઓ તો એક જ થાળીના માણસો હતા, ખાલી પક્ષ તો બુદ્ધિપૂર્વક અલગ અલગ હતો. તમે ક્યારે અમરીશ ડેરને ભારતીય જનતા પાર્ટી ઉપર ભયંકર પ્રહાર કરતા એવો નહીં જોઈ શક્યા હોય, આપણા સાંભળ્યા હોઈએ કે સામસામે મળે તો એકબીજા શરમાઈ જાય, એવું નહીં. બુદ્ધિપૂર્વક ડિપ્લોમેટિક વાત કરી હોય. એટલે અમરીશ ડેર જે છે એને ગમે ત્યાં આપે બુદ્ધિપૂર્વક સમાજમાં આવશે. આ તો બેન, એક એનું પ્રદેશ હા હા યસ. ઓકે ઓકે. એટલે ત્યાં એ જૂથ, પણ એક વસ્તુ તમને કહું કે હવે આ પલિતો જે ચપાણો છે ને બેન વડોદરાથી, એ સમૂચા ગુજરાતમાં આ થવાનું ખાસ કરીને આ સી.આર. પાટીલે અત્યાર સુધી જે અહીંયા શાસન, ભલે ગમે તે કે નરેન્દ્ર મોદી આ વાત કરી જુદી વાત છે, સી.આર. પાટીલ કરે જુદી વાત છે. અહીંયા તો સીએમ કરતા તો સી.આર. પાટીલનો વધારે દબદબો છે. અને એને અહીંયા રાજકોટમાં આવીને જાહેરમાં વિજયભાઈ રૂપાણી જયારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે એને મંચ ઉપરથી એમ કીધેલું છે કે જો કોઈ રૂપાણીની છાળ પકડીને એમ માનતા હોય કે અમને ટિકિટ મળી જશે તો ભૂલી જાજો, એવું રૂપાણીની હાજરીમાં. એટલે અહીંયા મંચ ઉપરથી રાજકોટમાં, એટલે આ જરા વધુ પડતી વાતો છે. અમુક બાબતો કહેવાની હોતી નથી જાહેરમાં, કમસે કમ જે સી.આર. પાટીલનું બેકગ્રાઉન્ડ કોન્સ્ટેબલનું છે, એટલે એ બધાને સામેવાળાને આરોપી સમજીને પોતે રોફ જમાવે તો એ વાતના પડઘા હવે શરૂ થયા છે ને એ લાંબે ગાળે બહુ અસર કરવાના બે.